જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં. આજે દીવન માતાનો બર્થડે છે. બર્થડે પાર્ટીમાં પેંડા બનાવે છે. માસી એલસી ખાંડે છે, પેંડામાં નાખવાની છે. હા, આજે આ ભાઈનો બર્થડે છે, કાલે આનો બર્થડે છે, આ હેલ્પર છે. માવો કમ્પ્લીટ થઈ ગયો છે. ખાંડની સાહણી બને એટલી વાર છે. હા, કાલે આનો બર્થડે છે, આ પેંડા બને છે. સાહણી કમ્પ્લીટ થઈ છે. માવો દૂધ નાખવાનું છે, નાખવાનું દૂધ. હાલો સાહણી હલાવો મોડો. સુરતમાં કઈ દેહમાંથી ઠામડા તો લેવા ન હોય. આ તગારું મેકું જો, આ બર્થડે બોય છે. ભાઈની બર્થડે પાર્ટીમાં આજે પેંડા તૈયાર થાય છે. 400 ગ્રામ ખાંડ થઈ જાય. દાદાએ પેંડા બને છે. તગારામાં કેક થાય છે. ઠામડા ન હોય ને હરખી ગાડી જો ભાઈ. એટલે એમ માણસ તો કહે છે તગારું બળશે, તગારું બળશે. તગારાનો માલિક તગારો ભાઈ નો છે, એટલે કે તગારું બળશે. ઘર ધણી તો આવી જાય તો કાક મિસ કાઢે. ના નહીં થાવ થઈ ગયું. આમાં આવી ગયું. શું કરો છો? અમે શું કરીએ છીએ? ભૂલાઈ કેમ હોય મિત્ર? સાહણી આવી ગઈ એવું લાગે છે. ના બાકી છે. એ જો ભાઈ સાહણી આવે તો ખાવાનું પાણી જેવો રહેતો ને એવો. પેંડાની માટે કેટલા માણસો ઉભા છે. તાકી દહીંનો સિક્કો છે કે ઈ ભેગા જ લઈ લેવાના છે. હા, પાણી લેવાનું. આવી ગઈ સાહણી. ફૂલ આવી ગઈ. ફૂલ આવી ગઈ. અરે આગળ છોટી જાય છે તો સાહણી આવી ગઈ. હલો માવો નાખજો. માવો નાખજો. હલામાં જરૂર રાખજો ભાઈ, બળી જાય નકર. હલો નાખો હાલો બની ગયા પેંડા. હા બની. હવે થઈ જાય આગળ. પઠણ નતો તો ગલમ. ઓલી હલકી તો ને. હા આ એલસી નાખી દે કે પેંડા વળી જાય. પેંડા તૈયાર થઈ ગયા. આપણે ખાવાના તો ડાયરેક્ટ હવે પેંડા તૈયાર થઈ ગયા. સાડી વધી ગઈ બીજું કઈ હલાવી રાખો. આગળ મુકાઈ જાય. ના થઈ ગયા રેડી મસ્ત છે. અને રાત કહેવાય. હા ખાપ માર હારી પેટ. હા ઈ તો લોટ જ નાખે. આવડ લોટ ન નાખવાનો ભાઈ. હા તું દીવા કરે. ખાને નહીં હાલો નહીં. મમ્મી જો, મમ્મી પેંડા વાળે જો. પેંડા તાત્કાલિક વાળવા છે. ઠરવા દેવા પડે પછી પેંડા વળી જાય. હું તમને શું કહું, આપણે કેમ ઓલા શોખીમાં આપણે ઓલા કરે એ મીઠાઈ ગોળો કાપી નાખો ને. તો કેટલો સ્વાદ આવી છે. હાલો ગોળ વાળો ભાઈ, છે તો ને ગોળ વાળો ધાગારી ગરદણી આવ્યા છે. હવે પેંડા થઈ ગયા છે કમ્પ્લીટ. થોડાક ધીરા થયા છે ને લેવા તો ઠરવા મેકા છે એટલે પેંડા વળી છે. નકર પેંડા વળે એવું લાગતું નથી કઈ આમાં.
હાલો પેંડા વળવા મળ્યા છે. આપણે રમવા મીડ આપણે પછી પેંડા જ ખાઈ લેવાના છે. એ બધા ભલે વાળે. એક ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ, બીજી ડીશ કમ્પ્લીટ કરે છે હવે. એટલે 4 ડીશ થાય. એ ગોળી હરખા કરો. શું પેંડા વાળે જો દીવું પેલા જો. એ હરખા ગોળ વાળો એ ડીશ તો ઘરનો માલ છે ભાઈ, ઈ કોઈને દેવાનો નથી. હાલો એન્ડ હવે થોડોક માવો રહ્યો છે હવે. હાલો ખતમ. હવે મોટા વાળી નાખો. આમાં એમ છે કુટી જાય. એકવાર ચાખી પૂરું એમ. એ તો કિલોમાં 1.5 કિલો ઉપર બનશે પેંડા. હાલો હવે ખતમ. ટાટા બાય બાય. હાલો પેંડા કમ્પ્લીટ થવાની ફૂલ તૈયારી છે. હવે એક બે પેંડા વળશે. હવે કઈ લાંબુ છે નહીં, તગારું ખાલી થઈ ગયું છે. ઢળી જો જે હોય હજી એના 3 સારે પેંડા થઈ જાય. હો તાર મમ્મી જો ઢોળે જો. એક પેંડો દીવો હટે નાનો પેંડો બનાવી નાખો. હાલો શું? ના ના ઈ કાઈ નહીં ખાય, ખાલી કહું છું. તો પૂરું દીવું હવે એને લેવું છે. તગારું દઈ પણ દીવું ના ધોયો. હાલો ભાઈ પેંડા વળી ગયા છે. 1 2 3 4 ડીશ બની ગયા. દીવું ના હાથ ધો એને દઈ દો. તારે હું જોઈશ ભાઈ. હાલો પેંડા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આ ભાઈની બર્થડે પાર્ટી હતી, કાલે આનો બર્થડે છે. મજા આવી ભાઈ? આમ જો દીવો આંગળી છે, એની મમ્મી આંગળી સાથે તો દીવો છાટે જ નહીં. કાટતો ન નહીં. હાલો હાલો ખતમ. ટાટા બાય બાય કમ્પ્લીટ. હાલો હું સાખી લઉં. હેલો ગાઈસ પેંડા થઈ ગયા છે કમ્પ્લીટ. હાલો બધા ખાવા. ગમે એવા પાણી નાખો ત્યાં કમ્પ્લીટ જ થઈ ગયા. બધા બીબા છાપવાના છે માથે, ઓરિજિનલ પેંડાનો શેપ આવી જાય. ટ્રાય કરે છે, પડે છે. હાલો હવે ઓરિજિનલ પેંડા લાગે છે. હવે સપાવવા મળ્યું છે. હવે પેંડા હાસા બની ગયા છે. રેખો હવે બીના આવજો. હવે ઓરિજિનલ પેંડા બીના. હવે પેંડા હાસા લે. હવે હાસા પેંડા. હવે માસીની મહેનત હશે લે. આમ તો આગળ કેવો અસર લાગે. ઓરિજિનલ છે તો એ નક્કી જ કર્યું તું. પેંડી આ જો દીવું જો માસા પેંડા વાળે જો. ખાડો કરીને ખાવ વધારે પાડ દીધી. પેંડા થઈ ગયા છે કમ્પ્લીટ. એ શું કર્યું મળી ગયા પાછા. હાલો ગળું મોઢું કરી લઈએ. કોકનો બર્થડે કોકના પેંડા થઈ ગયા છે કમ્પ્લીટ. હાલો બધાય ખાવા. આજના વિડીયોમાં આટલું જ. મળીએ પાછા ફરી નવા બ્લોગમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય કહી દે. ટાટા કહી દો. ટાટા કહી દો. ટાટા કહી દો બધાને.